આ મારું 500 પાટણ હા. અરે ઈકન તો ચોથી આવી લારી લઈને ઘેર મસ્ત ઊંઘ કાઢી રહી. અને એક તો પકોડી ખાધા વગર ચેન્જ પડતો નહીં. મને લાગે રે ચોક બહાર જતા રહી. લાઈ મને ઘેર ઓટો મારો દેજી. તમે તો જોમે એટલા વાત છોડી દો 4 વાગ્યા હવાર વેલા. હા રોડો હવે ભજન ને મૂકો સાઈડ માં હવે લારી ખોલવાન કરો હડા તાન. ઉજાગરો હતો એટલે સોનો ઉજાગરો હતો તે તમાર ભજન માં જતો. કના તો ભજન હતા. એ બાઉ બાઉ હા જડી જડી આ ફ્રીજ માં મુકાઈ દીધી. પકોડી ખાતો જાઉં પછી ઘેર જાઉં. લાઈ મને જવા દે. ઘેર જઈ અને બધાના કોને આરી વાત બહાર પાડી. બા પકોડી ની લારી તો ખોલી જ છે બરોબર આજ, પણ હંગા હંગા સ્કીમ રાશી છે. હવે ના મારે તો કેવા જોત, પણ હવે કેવા જાવું નહીં ગોમ વાળા ને. મને ખેતરમાં જતો રહે પકોડી ગાધી એટલે આપણને ભૂખ લાગશે નહીં. ચાલો 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 એ પકોડી 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 એ બાની ફેમસ પકોડી એ ચાલો ચાલો ચાલો. તમ બંધ થઈ જા બૂમો મારો કી. કોઈ નજર છે ખાવી છે બનાવું એની. હા ના ના તો ઉભા થઈ થઈને હું આવો હો બેહો કઈ. કંટાળો આવે એ બાજુ. આ તો ઘેર જતા રહો. પૈસા જમા પડે લેવા નહીં. પૈસા ખુલ્લા નહીં, કાલ આલે જતા રહો હો. ના ના બેઠો છું વાતો નહીં. અને ખાવી તાલ દો તમારે પૈસા જમા પડે. ના ના રાખો જમા રાખો ઘરાકી થાય પછી મને પૈસા પાછા આલો. પૈસા લેવા બેઠા કું પૈસા તો આજ નહીં મળી જો ખુલ્લા આવશે તો મળશે ને કઈ છે નહીં મળે 1 રૂપિયા. હું મોડા સુધી બેઠો હું વાતો નહીં. ખરેખર ઓના પૈસા મારા જોડે જમા પડ્યા હે. પકોડી ખાવા કહું છું તોય મારો છે ખાતો નહીં. વારા ઘડીએ વાયકણ આય કરે છે. શું કરવાનું મારા? એ ચાલો ચાલો એ પકોડે 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 એ બાની ફેમસ પકોડે. ચાલો 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 એ પકોડે 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 પકોડે. એટલે ખાવી તો બનાવી દઉં યાર, તારા પૈસા જમા પડે. ઓય ઓય કોઈ ધપતો નહીં યાર. અરે યાર આવી હું કર્યું. બે જતો રહેજે યાર. કેમ હું થયું. તાણે યાર ઓ જોઈ ના રે યાર. જુવા હું લૂંટાઈ જવાનું હોય તમારે. મારે યાર ઘરે ગાય નું બોન તું તાજી રે તું કોકના વળગી તો યાર કોકના પેટમાં દુખાય. એ રીતે ખાલી જોઉં છું બાકી કોઈ નહીં. પેલી બાજુ તળાવ બાજુ તળાવ જો તું તાર હો. તાકવાય દેતા નહીં. હને તાકવા દે વાત કરીએ છે. એ ચાલો ચાલો એ પકોડે 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 સ્કીમ વાળી પકોડે. હો બા આ પકોડી પકોડી વેકો હો ઓવા બનાવો તો હેડો આપણે એક ડીશ કેટલાની બનાવું 10 ની. જો આપણે મારી વાત હા 10 રૂપિયામાં સ્કીમ નહીં, 20 રૂપિયાની પકોડી ખાઓ એમાં સ્કીમ આવશે. કે હું સ્કીમ હો 20 રૂપિયાની તમે પકોડી ખાઓ ને હા તો 1 વાટકી માં પરસેટ ફ્રી. ઓ એક વાટકી માં પર ફ્રી. ઓવા તો બનાવો તો હેડો 20 ની. વીરી બનાવું ઓવો પાણી વાળી બનાવું કોરી આપણે પાણી વાળી બનાવો. કશો વાંધો નહીં હો. લ્યો તાર હેડો. લ્યો ચાલુ કરો. હા ગોવિંદજી એ કડવાજી આ પકોડી મેલો ભાઈ. તેમ હું છે. આમાં શરમ નહીં ભાઈ, રોટલા ઘરે આવીને ખાવા જ ખાઈએ પણ પકોડી શરમ નહીં. તાર બોલા તારી આબરૂ ઓછી કરી. તારા પૈસા અમે 180 રૂપિયા જમા પડ્યા બનાવું. હંભળાવું પડે તારા ખબર નહીં પડતી જેના તેના હાથ મારી તું. ગામનાથસી ની યાર તો બારનાસી. એટલે આપણે પકોડી ખાવા આયા એ વાત કરીએ છીએ. બનાવો બનાવો ગોવિંદજી બનાવો. ગોવિંદજી હો પાણી વગર નહીં ખવા. આન પાણી થોડું ખારું છે. પાણી વગર બનાવું. આ પાણી વાળી બરાબર હો. એ મારે નહીં જોવાનો ભાઈ. ના મારે કોઈ નહીં, તમે કરી આલો ભાઈ. એ મારે નહીં જોવાનું ભાઈ. તમારે વાર રાખવી પડે તમારા ડીશમાં હાથ નાખાય. પકોડી ગાજી ગોવિંદજી બીજું શું કોઈ કર્યું હોય યાર. પણ તમારા ભલા મોડા આવી તમને હાથ નાખી ખાવાનું આવે છે. તમારા રોટલા ખાવા હોય તો લહડો મારા અંગત જ્યાં રોટલા બનાવીને ખવડાવો હેડો. લ્યો તમે પૂરી હો. અલ્યા તારી આ જાડિયાને ચોહી સમજાવું. એમ તો ખાવી હું મારા પૈસા ચાહી નહીં ખાઈ તો, પણ આ તો પૈસા ઓછા થઈ જાય એટલે 4 માંથી હાથ માર્યો. ગોવિંદજી આ મહાપ્રસાદ ખો ખાલી કાજુ બદામ વાળો મહાપ્રસાદ છે. હા તો હું ખાવું હો, કહેવાની જરૂર નહીં. લ્યો તન. વાહ કિંગ વાહ. વગર ચમચી હો ભાઈ.
બાબા ગોઈંજી ચોકન જઈ આયા આમ હું બજાર જો થોડું કામ હતું એટલે હવે ચો જાવું છે હવે ઘેર જાઉં હું કોઈ બેહોય ના કરતી ના ના વળકડું કા દેવું ભાઈ ઘેર મારા કામ છે ઘેર દઉં ને વી ખુલ્લા નહીં પડ્યા ભાઈ ના વે ખુલ્લા નહીં તી બહાર આવડો ખુલ્લા પડ્યો હતો કાલ લઈ રહી જોઈએ ખુલ્લા નહીં હા તો કશો તમે રાખો તમે કાલ વાત હો હાર હો યાદ કરાવજો મને એ ગોઈંજી ઘેર જઈને કંટાળ છો ના કરતી હોય બેહો એટલે પણ જવા દે કે તારા હું કોમ છે હોય અલે ઈમલીમ નહીં હું હોય બેઠો આજ રવિવારનો કાફો લાઈટનો ઘેર એટલા કંટાળો આવે એટલા હોય આઈને બેઠો ઓ દાદી તમે હોય સોયલે આઈને ટાળ્યા છો એમ કોક તારા તો પછી તમે પેલા બોલ કરતા ને તારા મોઢા મગ ભરે બેહો બેહો હોય બેહો ટાઈમ પાસ થા કશો વાંધો જોમાઈ દઈએ વખત તાનું કરીએ બીજું કો હોય બેહો આપણે બે જણા હોય બેહીએ એ હોય નહીં યાર પેલી બાજુ ચાલ યાર ધંધા પર અસર પડે યાર બા ગરાક ને આવડી ના ના પાડવાની વાત કરો તમારે તો પકોડી ખાધી પૈસાની કે મફત નહીં ખાધી એટલે પણ ગોવિંદજી તમે મારા જોડે પૈસાની પકોડી ખાધી હું ના નહીં પાડતો પણ પેલી બાજુ બે હોય યાર એમ કહું છું. આ બાજુ આવો ગુંજી આવો આ બાજુ. ખોટું ના લગાડશો યાર તમે ગોમ ના છો યાર ભલા મોણા એ ચાલો 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 આ કળોય મારા વર્ષે ઘેર જતો નહીં અને આ ગોવિંદજી ને બિહાર આવવાને મારા વર્ષે આવી એ ચાલો 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 એ પકોડી 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 એ ચાલો 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 આ કળવા મારા વર્ષે જે પકોડી ખાવા આવે એને એમ કે છે ખારું પાણી છે લાય મને ચેક કરવા દેજે તો બધું ખારું નહીં માપનું છે હા. હો બા હા ચંપુલાલ આવો આવો ભાઈ મોડા મોડા ઉઠ્યા ધંધો થયો કે નહીં થયો ધંધો તો થાયા કર એવું છે એમ ઓ વાહ હેડો પકોડી બનાવો તાણડો પકોડી તો બનાવું સ્કીમ વાળા કોઈ સમાચાર મળ્યા કે ના મળ્યા વાળા સમાચાર હા કાળા કોઈ કીધું કે ના કીધું ના રે ના મને તો કાળો ભેગોય નહીં થયો તે કોઈ નહીં થયો ના રે અને આ તારી આ મારા ઓછો કાઢ્યો બે પકોડી મફતની ખાઈ ગયો ને મારા ઓછો કહેવા તેમ નહીં ગયો કોઈને લે પકોડી બનાવ કેના બનાવું 10 ની વળી હવે મારી વાત સાંભળો હા 10 ની પકોડી ખાઓ એ સ્કીમ વગરની છે બરાબર અને 20 ની પકોડી ખાઓ એમાં સ્કીમ આવશે એવું ઓ વાહ હવે એને બનાવી માં હું સ્કીમમાં હું ખબર હે? આ સ્કીમમાં હું કહેજો પેલા એક વાટકી માં પરસેટ ફ્રી માં પર છે હા બતાવજો પેલા તમે બકાવો ચોક વળી ના બકાવું યાર આજે બોલો 10 વાળી બનાવો 20 વાળી 20 વાળી વાત કરો હા તો બરોબર લ્યો પોણી વાળી આલો પૂરી બોલો કોણી વાળી આવો પોણી વાળી હા હા ચંપુલાલ હો તળવાજી મજા બનાવો 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 અજની બનાવો લ્યો જા કોણી વાળો કા ચંપુલાલ હું કહું આ કડવાના 180 રૂપિયા જમા વૈકણ પડે મારા જોડે બરોબર છે એરે વૈકણ આવ્યો તો 20 રૂપિયાની પકોડી ખાઈને વૈકણ બેઠો છે અને જેના ને તેનામાં હાથ માર માર કરે બરોબર છે એટલે તમે એને હાથ ખાવા ના દો યાર એવું કહો કે તમે ત્યાં પેલા યાર એટલે પણ આ તો હાથ મારે તાર મેં તમને ના કહી દીધું બરોબર બનાવડો વાંધો નહીં હવે નહીં હે કંડાર હા આ તીખી પકોડી બનાવતા કેમ નહીં એટલે મેં લઈ યાર તું બેહી રહેતો ચંપુલાલ બીજું કેવું ચાલે કો આગો રે તારા પૈસા ખા કે લ્યા પૈસા તમને ગમે તારી આબરૂ કોઈ છે નહીં હો ભાઈ આબરૂ કાઢી માર પાસે પૈસા હી એમ તો હોય 180 જમા પડે નહીં કંડાર કોઈ 180 પડે બનાવ આ બનાવ તો લે ના ના 180 પડે વાળ દિયા પૈસા ના 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 માલ ખાવી નહીં ધરાઈ રહેલો હોય આપણે જમા પડે તો બસ ઘરે રહ્યો તો જેના ને તેના ડીશમાં હું લે હાથ મારે કાળ મુઢા ચમો મારી વાત હોભળો તમે ચમ આટલા આકડા થઈ જાઓ હો જે ખાય હે એ કોઈ કહેતું નહીં તમને આટલું બધું ચમ બાળી જાય છે યાર પણ તમને હડકાયો ના હડકાયો તમારો હાથ પકડાશે ડીશમાં જતો તો તમને કોઈ થતું નહીં તમારી આબરૂ નહીં થતી હલકાર ને કીધું એમ કીધું કે તમારા પૈસા ને કોણ એમ કીધું આ તો તમારા પૈસાનું ખોકી યાર 180 જમા પડે બનાવ ના ના ધરાઈ રહ્યો હું યાર એ બનાવ પકોડી યાર આ બનાવો આ હાથ કેટલી થઈ ગઈ હાથ સોનાથી ના આ હાથ પૂરી એ ચાલો ચાલો પકોડે હવે મોઈ ગયો તો તારા ભાનો ભાત લઈને જાય હમણાં એટલે દાંતણ પાડ્યો એટલે પણ એ તળાવમાં જાય છે જોતો નહીં તું ઈ તો તળી વાયકાને નાડીએ છીએ તમને તો એટલે હવે કંટાળ્યા હે તમારથી એટલે આ એવું નહીં યાર ગોવિંદજી નાણા હવે અરે તળાવમાં પડીને મરી જાય બરાબર છે તો આ તો મારા ઘરાગત કોઈ ના આવે યાર મારા રોજ ઉભું રહેવાનું વાત સાચી રકમ ભાઈ પેલા કાઢાવાળા આવી દે કાલે જેને હોય જીબ્બા દે કે હુકા મારવા બેઠા છો 20 રૂપિયા થયા ભાઈ 20
રૂપિયા ઓવા હાલો ખાવા દો હા ખાઈ દો થેલી મેલો હા બરોબર હા ચોય ને સ્પેશિયલ પકોડી ખાવા જ આવ્યો હું. હવે તે બાજુ જાવું છે ઘેર જાઓ તો જાઓ લ્યો અલે ઘેર તો જાઓ આજ રવિવારનું કાફા લાઈટનું કોઈ બેહો ટાઈમ પાસ થાય કોઈ હારો ટાઈમ પાસ થાય નહીં કોઈ જી અહીંયા કે લ્યો. કોઈ બેહો ઘરે પૈસા છે ને એટલે પછી બીજા પૈસા ખાઓ છૂટા આયા ના આ જો ચંપુલાલે હોની નોટ ગાધી તો આપણે દહની પકોડી બનાવી દે એમ કરો કી વગરની આવશે હા તો સ્કીમ વગર નહીં આલો હેડો તાન ગોઈજી આ તો ચાલશે હો ના ભાઈ તમારા પૈસા જમા પડાય તમે ખો દહની એમ કહું લેવા પકોડી ખો એમ કહું પાણી ભરજો બા હવે યાર ભલા મને પાણી આ 10 રૂપિયા પાણી ના આવે વાત કરો બા કેવું તો ના હોય વાત લ્યો. કરો મારે 80 રૂપિયા લ્યો આ પૂરી હો લ્યો તા ના વી પડે હેડો હું ઘેર જવું હોય તાન એટલે અહીંયા ખુલ્લા નહીં પડ્યા યાર અલે ગોઈજી ઘેર તો જાઓ લાઈટનો કાફો કંટાળશો કેતા તો બરા તો બીજી બીજી ના ના કંટાળ ગોઈજીએ ખવરાઈ ખરેખર આ કળવા મારા વર્ષો ઘેર જતો નહીં અને વેકન જીની તેની ડીશમાં હાથ મારે છે અને બધાને વેકન ટેબો કરે છે આર્યો કોઈને ઘેર જવા દેતો નહીં આર્યો હું બ્યા કરવાનું બ્યા મારે? ગોઈજી ઘેર તો કંટાળો આવશે આ બેઠા. ખરેખર હું કંટાળી ગયું બોલો આ લાઈટ નહીં તે પેલી બાજુ બેહો કે યાર જામ પેલી બાજુ કોઈ બેહે એવું હન બેહવા દો કે યાર અમે તમને કોઈ બોલાવશું નહીં તમે તાર તમારી રીતે ધંધો કરે તો પણ તમે વેકન બેહો એટલે મારા ધંધા પર અસર પડે કેમ હું અસર પડે આડ અસર પડે હું આડસર પડે પણ તમે ઓય બેઠેલા સારું ના લાગે યાર એમ કહું અલે ભાઈ હું હારું ના લાગે અમે તો વાયકણ બેઠા તમે તાર ધંધો કરો આગળ જજો પેલી ચટણી ઢળાની આગળ જજો તો ધરાણી આગળ જો આ ઢળાની આગળ જો બે હા તાર હવે બેહો હો બેહો આ બાજુ આવો તો પુલા એ આ બેઠા આવતા રહો મારા ઓળછા ઊભા નતા થતા તમે આ બોકડો ધોઈ નાખ્યો હવે બેહો ખબર પડે તમને એ બેહું નહીં આવો બેહો એ બેઠા કોઈ બોકડા પર બેહો ના ના ઓય હારું બેહે એવું સારું હા પેલા સારું નતું લાગતું હવે સારું લાગે ને ઓય કોઈલો સે હારું લાગે એમ તો મોને એમ નહીં મારા ઓળશે આલ્યા જો એ ચલો એ પકોડે સ્કીમ વાળી પકોડે એ પકોડે સ્કીમ વાળી પકોડે આયા ખરા એમ ને આબુ તો પડે કે ધંધા જીયા બીજો ઉધારે નહીં કે ઓહો તમને ચો ધંધાની પડી હે કેમ ભાઈ તાણ હું તમારા ઘેર હવાર આવ્યો તાણ તો ભેર ઊંઘમાં હતા એટલે યાર આ ભજનમાં ગયો ને એમાં ગડબડ ગોટાળો થઈ ગયો ભજનમાં ગયા હતા ઓવા ભજનમાં ગયો તો રામોજી તો આ ગગોજી ગાવા બેઠા એવા ભજન ગાયા વહેલા 4 વાગ્યા એવું હતું એમ? ઓવા આખી રાત ભજન વભળે ને હવારે વહેલા તો ચલા આજે ઉઠ્યો ખબર હે પછી હા 10 વાગે કંડાર પેલા પટિયાને ફોન કરી પૂછું ગામમાં લાઈટ આવી કે નહીં 1 2 3 આ બધા ભાગીદાર કરી આખું લારીમાં ના તો આજ રવિવારનો આપણા ગામમાં કાપ છે બરાબર લાઈટ છે નહીં હા એટલે આ બધા સોયલે હોય બેઠા એવું એમ પકોડી ખાઈ ખાઈને બધા હોય કે ભેગા કર્યા બે ઉકાઈ ગયા અલ્યા પ્યાનું છે નહીં ઉકાઈ ગયું પેલી બાજુ બેસી ચંપલા બોલો હાલો હું ઘેર આવ્યો ને તે તમને ઉઠાડવાનું કર્યું પણ યાર એક ખરાબ સપનું જોઈ લીધું ને તે તમને ના ઉઠાડ્યા એટલે એ ભલામણ વહેલા આવ્યા તો મને જગાડાય ના આવી યાર અમે લારી વહેલા ખોલી દીધી હોતી યાર યાર આવીને તમને જગાડવાનું કર્યું આમ હાથ અડાડવા જો અને એક સપનું આવ્યું જો એમ તમે મારા બૈડા ઉપર બેસી ગયેલા ને મને બરાબર નથી ભાવતા હતા તમને ઉઠાડ્યા એટલે. એટલે એ હવે હું સપના જોવા ભલામણ કોઈ દાડો હું યાર તમને મારવાનું ના વિચારું હું ભલામણ એવું હે ઓવા લાવ હાડો પકોડી બનાવો તાણા આપણે કેટલાની બનાવું 10 રૂપિયાની હવે મારી વાત સાંભળો હા. 10 રૂપિયાની પકોડી ખાઓ એમાં સ્કીમ નહીં આવે તો 20 રૂપિયાની ખાઓ એમાં સ્કીમ આવશે કોઈ સ્કીમ લાવ વળી પાછું હા. એક વાટકી માં પરસેટ ફ્રી તો હ આ રહ્યો મા પછી ફ્રી એમ હા આ તે કોઈ વાંધો નહીં બનાવી તો તાણ વીહની વીહની બનાવું ને? ઓવા. હા. એટલે આ પટિયાના મારણ ગોળી પટિયાનો ધોરે તો એ રહેવા દો કંઠા તેજ બનાવવાની ખબર હે ને આપણે તો તે જ બનાવી છે. હા
કશો વાંધો નહીં તે જ બનાવી દઉં. ભૂલી નહીં જવાનું યાર. આ પૈસા તમારા માટે જ મરચું હંગરી રાખ્યું એવું હવે તમે રોજ આવો ને એટલે ઘેરથી જ લઈને આવો ઠેલીમાં ભરી. મરચું તો જોવો જ નહીં યાર. પકોડી તો તીખી ખાવાની જ મજા આવે. કંટાળ લાવજો તમારા ફોન પટિયાને પૂછી લઉં. આ ફોન નહીં. અલ્યા મારા ફોનમાં ચાર્જિંગ નહીં એટલે યાર. આજ તો લાઈટ ગોમમાં નહીં. લોહી તમારું પી જાય આયા બધા. ઓ વાહ ફોન આલો કે ફોન તો આવી રહ્યો જુઓ પણ આ charging બે બેઠા એ ફોન વગર ના આવી છે. નહીં. હોય એ ફોન વગર નાખી. અહીં રહી એના જોડે ફોન એની જોડે કરો જોડે અત્યારે ધંધો કરવા દો મને. બનાવ હાલો. એ કંટાળ કોળી પકોડી આવજો. હા કોળી પકોડી મારા ને લેતા આવજો. અડતા નહીં હો, અડતા નહીં. ઉભા રાખ યાર ખાલી બે. એટલે આ તારી હમણાં પડતો કર્યો હમણાં ઉપાડી તારા મન હમણાં ધંધો કરવા દે ન કર મગજ ખાય ને મારું બેઠા હા હોય કાલ મોટી માહ છે દેખો વાજી આ તો તમે યાર દોરડો કર્યો. આલુ આલુ યાર મગજ ખાઈ જાય યાર કઈ ના આવીને બેઠા એ હોય. બા, આ પિલન બેન આલી પકોડી તો મને કોરી આલો હેડો. એટલે આ એને પકોડી નહીં આલી તમે હું યાર ભલામણ એના વાત લઈને આવો છો. તમે બીજાના ખાઈ હિંદા. હવે મારે જી બોર્ડમાં કમ્પ્લેન આલવી પડશે ભાઈ અમારા ગામમાં છે ને તારા રવિવારના દાડે લાઈટ નહીં કપવાની નકર હું ભડાકો કર્યો પછી થોડો મસાલો નાખજો. ગોવિંદજી 1 રૂપિયો ની યાર ઓવા રાખજો બધા વાળી લ્યો. ઓહ તોય વળેલા એક જ પકોડી ખાધી કોઈ આ તો તમે બેહી જતા ખવડાવી. સોના મોના આઈ જતી ધંધો કરવા દેતા ને બીજી બધી વાતો લાવે હોય કાન એ બા પીવાનું પાણી હા. આ જીવ તો તળાવ ભરેલો મોય પડી મર કાળ મુઢા જમો પીવા પીવા પી લ્યો. મારા ઓળશા પછી ધંધો કરવા દેતા હોય હેરાન કરવા આયા હી. એ કંટાળ પકોડી ખાઈ જી બાજુ જવાનો વિચાર છે. હા પકોડી ખાઈ જી બાજુ જવાનો વિચાર છે. ઈયન તો તોય વિચાર નહીં તું ઘેર મર કવમ આમ તો જવાન હતો ત્યાં હારીને જતો પણ હવે તો ઘેર જ આવી. અરે ઘેર લાઈટ નહીં આ બાજુ આ ટાઈમ પાસ થા બધા ભેગો. કાગડા તારો આ ફ્રી વાળી ડીશ હા એવું ઓય આ બાજુ આ બાજુ. આ મફતનો મહાપ્રસાદ ખાઈ લેવા દો. આજે આ બાજુ આવીને ખોવાયો. બોલ્યા તો થોડો વધારે. બા એ કેવા ચાલાકી ઈ કેમ જેવું મારે ભાગના આલો પડે કોઈ. હવે મારી વાત સાંભળો એ તૈણે તૈણ ઉભા બેઠા ને એ તૈણેના પૈસા મારા જોડે જમા છે બરાબર હું એમ કહું છું પકોડી ખાવી છે કે ના હવે નહીં ખાવી અને મારા ઓછા ખોખા લઈને દોડી પછી હું કંટાળું નથી કરું કેજો પૈસા લઈ લેવાના હતી. પૈસા તો લઈ લીધા બસ તાણે. પણ યાર આ એક એક ખોખા લઈને હેડી આવ્યા બરાબર 3 જણા એક એક ઓછું કરી મારા આ પકોડીઓ ઓછી થઈ જાય ખુશી થઈ જવા સાચી. તાણ આપણા 20 છે મહાપ્રસાદ 1 નંબર હો. એક નંબર આપણે બનાવ્યો આ બાજુ આ બાજુ કંટાળ. અરે પૈસા તો હાલવા દે હા નકો ન અરે પણ બાપડા ઘેર જાય તો કંટાળ છે એટલા કહું. 30 રૂપિયા પાછા લાવ. ખુલ્લા નહીં ના યાર ખુલ્લા આલા કે યાર ખુલ્લા નહીં આ જો આ બધા 100 વાળા 50 વાળા 100 વાળા 50 વાળા 200 વાળા કશો વાંધો નહીં. કાલ નહીં આલુ પકોડી ના બીજું હું. આજે કશી વાત ચીજ અમારે આવી હો તમારા હા આ બાજુ આ બાજુ આવો. માથું ખાઈ જાય મારા ઓળખ્યા અલ્યા તારી ઓને તો મારા ઓળખ્યા લાલભાને બેહાર્યા કેટલા શિખર ભેગા કરશે આર્યો ઓનો ના હોય ને તો મારે દોડાવવો પડશે ઓય બોલાવા દે હવે હા આ બાજુ આવો મને નહીં ખાવી. ખવડાવતો નહીં તમે એકલા આ બાજુ આવો કોમ તું બેહના લાઈ કર ટોપી ત્યાં હું આવું. કાલ મુઠાચેમો આગળ ને આગળ જોતો હોય કર શું કામ છે કો? હવે ઘેર જવાનું હું લેવો ભાઈ કયો અલ્યા લાઈટ નહીં ને કાટલા બેહો ગયા કોઈ બધા ભેગા થઈને વાતો કરીએ હવે. હવે મને માતાના મુખ કંટાળ્યો બરાબર છે પણ કેમ કંટાળે? તમારા ઉપર હાથ ઉપડી જાય એ પેલા ઘેર નાઈ દેજો ભલે લાઈટ ના રે ઘરમાં બહેણું બંધ કરી અને હુઈ જજો ભલે તમે મરી જો સમજ્યા પણ ઓય હું નડું છું. જાકો લે જાકો આમ કઈની વાત તો બધા ભેગા કરાય છે ઓ ધંધો કરવા દે એક તો અલ્યા તારી દોતી વાળો ભૂંડ વાપર્યો હવે ઓય ઉપુરે આમ મજા નહીં. કંટાળ માં 180 લેવા નહીં એ હાલ દો પછી નીકળું બસ. ઘેર આવ્યો ને એટલે આલ્યો બરાબર છે હાલ જતો રહીને કે મારવો પડશે લાવ કે યાર છૂટાવે તો કીધું ના ઘેર આવીને આલ્યો હારું હેડો 200 રૂપિયા પાછા આલો હું તમને 20 રૂપિયા કાલ આલ દો. તું ડાયો અમે કોઈ ડાઈ જાકા આમ જાકા ખબર નહીં પડતી 180 કાલ ભૂલ ના થાય. વાજી આલી ગયો લ્યા પૈસામાં જીવ ભરાઈ રહ્યો કે તારા દેખાડવાજી ખરેખર કંટાળે આવી રહ્યા તો વાન આગળ વધારાનું બોલવામાં મજા નહીં. કંટાળે આવી રહ્યા
ઈરે ને એ તારા કારણે થપ્પો થઈ રહી બરાબર તું મોટી માં ઘેર ઉપર એટલે ઓટોમેટિક જતા રહે મોટી માં ઉપર ઓ બાપા રે જાઉં યાર હેટ આઈ ગયો એક તો મોડા ઉઠ્યો હું અને ધંધો કરવા દેતો નહીં મારા વર્ષે જો કાર્યો એ ચાલો એ પકોડી જંપુલાલ તમારા પૈસા પૂરા હો ગોવિંદજી તમારા પૂરા હો હવે આ પકોડી ખાઈને વધી ઉપડો મા પ્રસાદ નહીં ખાવાની અમારે આજે મા પ્રસાદ આલી નહીં યાર આ મા પ્રસાદ ખાઈને હોય ઉભા ના રહેતા મને માતા ના કીધું ઉપર હેડો વાંચી પકોડી બાચી હતી પટીજી હા તમારા બધા પૈસા પૂરા તમારા પૂરા આ પકોડી ખાઈને ઘેર જતા મા પ્રસાદ ખાઈને ઘેર જતા હેડો હા દીએ આ પછી તો ખાવા તો હોય બાપા લેડો કંડાળ આપણો બનાવજો પકોડી યા બા તમે વાવન શીરો ખવરાઈ રહ્યા હો તો આ ત્રણમાં એક તો ગરીબ છે તમે વાવન શીરો ખવરાઈ રહ્યા હો એ સદેવા તું ગરીબ કોને કહી લે હે હા અને આ શીરો નહીં તારો ભા મા પ્રસાદ છે પછી ગાધો ઓવા વાહ તારી તમને શરમ નહીં આવતી તમે આ શીરો વાવન ખવરાવો આ ગરીબોનો શીરો તમે વાવન ખવરાવો તમને ગરીબોનો શીરો કોઈ સમજણ ના પડી ચોખ્ખું કે જે હોય ચમ ગરીબોનો શીરો ખબર હે હા. વાવન પકોડીનો સામાન લેવા અમે જતા હતા ને હા. એ પાછા આવજો એ આવો કાકા સરપંચ નું ઘર કઈ બાજુ હો સરપંચ નું ઘર હા તમારા હું કોમ છે હે અમારા કોમ છે એટલે પૂછું હું જે કોમ હોય એ પેલા બોલો અમારા કુટુંબમાં મહિનું થઈ ગયું ને એટલે ગરીબોને શીરો ખવડાવવા માટે નીકળેલા સરપંચનો કોન્ટેક્ટ કરવો અમારો બરોબર તમારા કુટુંબમાં મહિનું થઈ ગયું એટલે તમે ગરીબોને શીરો ખવડાવવા માટે નીકળ્યા છો એમ ને ઓહ બરોબર સરપંચ હું જ છું તમે સરપંચ હો ઓહ એક મિનિટ હો યા કંડા અલ્યા તમે જો સરપંચ છો યાર તમે આપણને બકાવો હોય યાર એ તો હું સરપંચ નહીં એ તને ખબર છે એને થોડી ખબર છે લે હે પણ હું કા ખોટું બોલો હો બોલ્યા આગળ ઉભો રે હો તો બોલો તમારે આપણે શીરો ખવડાવવાનો ગરીબોનો નાચ બધા બોલે તો ખવડાવી દઈએ શીરો હવે ગાડી લઈને આયા શીરો તો છે ને મોય અરે રે ગાડીને તમે જુઓ તો ખરા બતાવો હેડો તો અરે આ બાજુ આ બાજુ આ બાજુ આવો મમ્મી આવો આવો શું છે આ બધા ડબ્બામાં શીરો રાખું હો બરોબર એ ડબ્બો જ છે શીરાનો ભરેલો જો કશો વાંધો નહીં તે આ બાજુ આવો બોલો કાકા તમે લાવો તો શીરો બનાવી દો હું ખવડાવી દઉં તમે ખવડાવી દે હો હવે અમારા ગામમાં આખું ગામ જ ગરીબ છે બધા ભાઈ બોલાવી દીધા તમે એકલા વેચી જ મારો આમાં શું ખબર છે હા હાલ બોલાવું તો અડધા જ આવી અડધા થોડા બહાર ગયા હોય સમજે તમે એટલે બધા હંગાત આવશે એટલે બધાને હું હંગાત ખવડાવી દઉં હાર તો કશું વાંધો નહીં હું તમારા લ્યો તમે ખવડાવી દેજો હો સરપંચ હા હું શીરો ભરવા માટે ઘેરથી કોક લેતો આવું હારું લેતા આવો. હો એ આ સરપંચ એટલે આ શું છે તમે ગરીબોનો શીરો રાશીને શું કરશો એટલે આપણા ગામમાં બધા ગરીબ જ છે કે આપણે તો રૂપિયા વાળા કોઈ તો સોનો મને ઉભો રે કશું બોલે નહીં જે કરવું એ મને કરવા દે સારું હો એટલે કેટલી ઉંમરના હતા ભાઈ એરા એ 80 વર્ષના ઓહો તો ભાઈ દુઃખ ના પાડવાનું હોય એ તો બાપડા છૂટ્યા એમ એટલે આપણો એ ગરીબોને શીરો ખવડાવવો પડે ને અમારે એટલે આ બધા ડબ્બા લઈને તમે ગરીબોને શીરો ખવડાવવા નીકળ્યા એમ ઓહો ગોમે ફોર્મ બધા ખવડાવતા આખી ગાડી ભરેલી હતી તો ગામે ગામ ખવડાવો એમ ઓહો એટલે એક ડબ્બો વધ્યો હોય ને આઈ ગયો, એ આઈ ડબ્બો ગયો. તમને આલી જ દઈએ લ્યો અમે ભૈયા લો હા ભરિયા ઉભા રહો ગામે ગામ શીરો ખવડાવે ઓવા ઓવા સારું કહેવાય ને એટલું પુણ્યનું કામ કહેવાય પુણ્યનું તો પડી ના જાય હા બરોબર અને આરી વાટકીઓ વાંચીયો ઓહો હા તો વાંચીયો હોય મીઠી ગયો વાંધો નહીં લે આપણે ઘેર મિલે હેડતા હો ઘર બંધ કરજે સારું સરપંચ આવજો તો અમે જઈએ હો હારું હારું હો તમે તો કોઈ ચિંતા કરતા નહીં હો ગરીબોને ખવડાવી દઉં હું એ હારો ખવડાવી દેજો હો હા હે તમારે પેલા મરી જાય ડોહા હતા ડોશીમાં હતા એ ડોહો બા હતા ડોહા હતા એમ ઓહો ડોહા બાના આત્માને ભગવાન શાંતિ આલે ઓમ શાંતિ હા ઓમ શાંતિ કેટલા વર્ષની ઉંમર હતી 80 વર્ષ હતા 80 વર્ષ
ઓહો તો મારા કરતા 5 વર્ષ નાના, મારે 85 વર્ષ થયા. 85 વર્ષ થયા ઓવે, તો હજુ સુધી તમે જીવો હો? જીવન છોકરા ના ના હારું હારું હો યા હાથી ગયો હો. એ હારું બા યા કન્નાટ હા તમે ગરીબોનો શીરો ખોટો લીધો કેમ? તાણી તમારા ધંધા ઉપર ટાઈમ રહેતો નહીં. તમે ચામ ગરીબોને શીરો ખવડાવશો કહો? તું સમજો ને લ્યા, હા, એ શીરાનો ઉપયોગ હું મારા ધંધા પર કર્યો. ધંધાડીને તો ગરીબોને ખવડાવવાની વાત કરી છે. આજે આપણે ગરીબોને જ ખવડાવશું. ખવડાવીને શીરાના પૈસા નહીં લઈએ, પણ આપણે ધંધા પર ઉપયોગ કરશું એમ. સમજો? હારું હેડો લે બે જે સામાન લેતા આવીએ. જવા દે હારું. ટાઈમ બગડ્યો ખાલી ખોટો. શીરો લઈને બેઠા ને પાછો ટાઈમ બગડે. એ તો ટાઈમ તો બગડા જ લ્યા. તાસ ભરીને શીરો લઈ દીધો તો નકલી સરપંચ બની. તારું ભલું થાય તારું ગયડા આ તું 12માનો શીરો અમન ખવડાવી લે હે તને શરમ આવક નહીં આવતી આ પેલા ભાઈએ તને શીરો આલ્યો તો તું ઈકન કે ગોમન લાખો ગોમમાં ગરીબ નહીં રહેતા લે અમે ગરીબ લાગે તો તું અમન શીરો ખવડાવવા હે તમે તો અમીર છો ભાઈ. તમારી જોડે તો ગાડીઓ ને બંગલા ને જમીન જાગીર છે. યા તમે ગરીબ જ છો કો? એ બે હાર એવા તો નહીં ગરીબ તમે માગતા ફરીએ વાત કરી એવું ના હોય કે ગરીબો એ માગતો ફરે. હું એ ગરીબ છું, નહીં ગરીબ. આ ધંધો નહીં કરતો. તો પછી તું ગરીબ હોય તો પછી આ બધો શીરો તારે એકલા ઝાપટી જાવ તો કે અમે શું લેવા ખવડાવે લે લગી રે ફોન પડક નહીં પડતી તારા ધંધામાં વધારે કમાવાની લાઈમાં તું આ ગરીબને વેચવાનો શીરો તું અમન વેચી દીધો લે હે લગી રે બુદ્ધિ હક નહીં તારા ભેજામાં એટલે આ તમે અમીર છો? એટલે અમે તો હોકી ના રહ્યા પણ 2 ટાઈમ સુખ શાંતિ રોટલો ખાઈ કે એવા તો મજબૂત છે યાર ગમે એવા ખાતા પીતા ઘર નહીં. અને એ બે ભાઈઓ એવું કીધું હતું કે ગરીબોને ખવડાવજો. તારા ભલા મોડા લગી રે બુદ્ધિ દોડક નહીં દોડતી યાર આજના છેતરવાના અને તમે વાય વેચાતો વેચી દીધો. ના. ફ્રી નહીં હમણાં કોણના પટાની પડશે કૈલા પણ ફ્રી આલે લે હે. અલ્યા પકોડીના પૈસા ગણ્યા હે, એના પૈસા નહીં ગણ્યા. આવી ગયો છે. એ તારો ભાઈ 20 રૂપિયાની પકોડી ખવડાવતો તો તારે આ વાટકી ભરીને શીરો મફત આલતો તો તું સ્કીમ કે સ્કીમ આ ઓ. સ્કીમ આ તો મહિનાનો શીરો છે. કોણ તો હું છે ને આરી સ્કીમ ના લાવો, પણ બજારમાં જોતો ને મોડા ઉઠ્યો ને એટલે મારા મનમાં ધંધામાં નુકસાન આવશે. એટલે કોઈ માવ શીરો આવ્યો છે, શીરાની જગ્યાએ માપ પ્રસાદ કહી અને સ્ટ્રીમો આલ દઉં અને એક ડીશના 20 રૂપિયા લાવું એટલે કોઈ હેડી જાય. જગ્યા નહીં મળે હારા ઠેકાણે નરકમાં જ જગ્યા મળશે હો. પણ ભાઈ હો વાતની એક વાત, આપણે જો છે ને આ શીરાના પૈસા લીધા નહીં હો, પકોડી નથી લીધા. લાલબા અરે એમ સીધો નહીં થાય. આપડા પકોડી ખાવાનું બંધ કરી દેવાનું અને લારી આવે. વાત સાચી ચંપુલાલ આ ભાઈ આ ઘેડાની લારીએ પકોડી કોઈ જ ખાવા દે બસ. ગોમમાં ના પાડ દેવાની ઓ અને મારી વાત સાંભળો, આ શીરો હન ગામમાં લઈ જો, બાકી હારે હન આવી રીતે કઈ કોણ ખવડાવી દે. એટલે એ મેલતા જ લેવાય. ના ના આ શીરો હોય મેળવા નહીં ગોમમાં આપણા ગરીબના ઘર છે ને એટલે આપણે તઈ ન્યા ભેળા થઈને વેચીએ લાડો લાલબા હા, ગરીબોને ખવડાવી દો. ખરા હકદાર તો એ ગરીબો જ છે. આ આખી ડીશ હોય એરી કોઈ ના આલે હોય એ પૂછો નહીં દેવા. એ તો નહીં દેવું એ ઓય જ પડી રાખે અલે અરે બીજા વેપાર કરી દઈએ હમણાં. અલ્યા લઈ જજો ભાઈ. લાવજો પછી દીસો મેલજો હોય વેપાર જ નહીં કોનો થવા પર વિશ્વાસ રાખવાનો નહીં હવે. અલ્યા તું તારે ધંધો કરવો હોય ને કઈડા તો હમી રીતે ધંધો કર ભલા ના. બેન હોય તો આજ ના દેતો ને કઈ કુણીએ બેસતો કરી દ્યો તને હોય. એ કઈડા અમારી વાત બસ જો તારે ધંધો કરવો હોય ને આ જગ્યાએ તો સીધી રીતે ધંધો કર આવી રીતના લોકોને છેતરીને કદી તું સુખી નહીં થઈ સમજો હંમેશા દશી જ રહે અને 1 રૂપિયો વધારે નહીં પાડી એટલી સમજો કેમ ભાઈ તમે 12માનો શીરો નહીં ખાતા? અલ્યા તારો ભા 12માનો તો શીરો ખસ આ તો આ 12માનો જ છે. કંડાળ હમજતા કેમ નહીં? વ્યવહારનો હોય જ ખવાય. હા. આવી રીતે ગરીબોનો નોમનો ના ખવાય. હા સમજો તું તો દશી થાય પણ ભેળા અમને દશી કરે તું હા ભાઈ આ ગરીબ નો ખાવાનો છે તો હવે કોઈ દાડ આવી ભૂલ નહીં કરે. અમીર ને ખાવાનો છે એટલે ના આપજે. આજ પછી તારી જો તારું ભલું થાય અલ્યા એ બા ધક્કો તો મારો યાર. અલ્યા આ ઘરડાએ મારો ધક્કો લ્યા. તેની વાત તો ઓમ આમ કરી દ્યો. આજ પછી તારી લારીએ અમે નહીં આવીએ ગોમ વાળા કોઈને આબાઈ નહીં દઈએ બરોબર પણ તારે ધંધો કરવો હોય તો કઈ નકર કોઈ નહીં હાલે લે અલ્યા પણ આ આપણે. બાજુ આવી ભૂલ નહીં કરું ભાઈ. અલ્યા ભૂલ નહીં થાય. ખોટું કર્યું હો. અને તું હોય કણ આઈને તારા હુલે કેવું પડે?
બા મારી વાત સાંભળો, તમે પકોડી બનાવો અને ગરીબોનો હક ના મરાય. તમે પકોડી બનાવજો ભલા મોણા. આવી રીતે એ ગરીબોની વસ્તુ તમારા ધંધે લાવીને વેકો, એ ચિયા ધનનો ન્યાય કો. અરે આ વેચી નહીં યાર, એના પૈસા નહીં લીધા, ફૂલમાં આલી ગયા. મોટ ફાયદો એ ઉઠાવ્યો ને તમે. આ ફાયદો ઉઠાયો એ આપણી ભૂલ, પણ તારા કોઈ કહેવા નતું યાર. તું યાર આ મારા બધા ગ્રાહક બંધ થઈ જાય એવું કર.